ખાણ ખનીજની ટીમ પર હુમલો કરનાર 7 આરોપી સામે વેજલપુર પોલીસની આકરી કાર્યવાહી। ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું। ગેરકાયદેસર મિલકતોની પણ થશે તપાસ। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગુસળ ગામે ગોમા નદી પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનને રોકવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર થયેલા હિંસક હુમલા મામલે વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીને ઝડપી પાડી આજે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। તપાસ દરમિયાન આરોપીએ કઈ રીતે સરકારી અધિકારીઓ પર હુમલો કર્યો, કયા સાધનો ઉપયોગ કર્યો અને હુમલાની સંપૂર્ણ ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેની સ્થળ પર જ ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી છે। પોલીસે મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરી વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। વેજલપુર પોલીસે જણાવ્યું હતું કે સરકારી ફરજમાં અડચણ ઊભી કરનાર અને કાયદો હાથમાં લેનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં। પકડાયેલા આરોપીની ગેરકાયદેસર મિલકતોની પણ તપાસ હાથ ધરાશે અને નિયમ મુજબ તોડક કાર્યવાહી કરવામાં આવશે। પકડાયેલા આરોપી વિક્રમભાઈ જોગાભાઈ ભરવાડ, મનીષભાઈ પોપટભાઈ ભરવાડ, મેહુલભાઈ પોપટભાઈ ભરવાડ, રાહુલભાઈ ઝાલાભાઈ ભરવાડ, યુવરાજસિંહ ઉર્ફે પ્રફુલ્લ પટેલ, વિક્રમભાઈ ક્રાંતિભાઈ રાઠવા અને યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ બારિયાનો સમાવેશ થાય છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા।